તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મંગલનાથ મંદિર। તો આપ જોઈ શકો છો આ ગેટને, મંગલનાથ મંદિરનો ગેટ છે। જુઓ, હવે આપણે આ મંગલનાથ મંદિરના દર્શન કરવા જવાના છીએ આપણે। તો ચલો જઈએ આપણે અંદરની સાઈડ। તો ગેટની અંદર આવી ગયા છીએ, જ્યાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। અને હવે જઈશું આપણે દર્શન કરવા માટે। અહીંયાથી આપણે દર્શન કરવા જઈશું, આ મંદિરમાં અંદર જઈશું। જુઓ તમે ટ્રાફિક કેટલી છે, જુઓ અત્યારે શાંતિથી આપણે જઈ શકીએ છીએ। તો ગાઈઝ આપણે જુઓ તમે અત્યારે મંદિરની અંદર લાઈન કેટલી છે, ઝિગઝેગથી લાઈનથી આપણે અંદર જવાનું હોય છે। આ મંગલનાથ મંદિરની લાઈન છે। જુઓ ટ્રાફિક જુઓ, બે સાઈડથી લાઈન આવે છે, લેફ્ટ અને રાઈટ સાઈડથી। અને આ સ્ક્રીન છે જે અંદરની લાઈવ પૂજા આપણને બતાવી રહ્યા છે, જે બહારથી દર્શન કરી શકાય છે। તો આ છે મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન સિટીની અંદર મંગલનાથ મંદિર। તો ગાઈઝ આ છે મુખ્ય મંદિર। અને આ નદી છે શિપ્રા નદી, જેના સ્નાનનું મહત્ત્વ બહુ સારું એવું વર્ણવેલું છે આપણા શાસ્ત્રની અંદર। આપ જોઈ શકો છો જે આ શિપ્રા નદી જે કહેવાય છે એ મંગલનાથ મંદિરની પાછળ જ છે। એટલે મતલબમાં શિપ્રા નદીના તટ ઉપર મંગલનાથ મંદિર આવેલું છે। તો હવે ગાઈસ ફરી આપણે નીચેની તરફ જઈશું। જો આ લોકો છે ને આગળ આગળ જ હાલતા હોય। હાલો જલ્દી હાલો, હાલો જલ્દી ફટાફટ હાલો, આમું જોવામાં હાલવા મળો જલ્દી ફટાફટ। તો ગાઈઝ આપણે નીચેના ફ્લોર ઉપર આવી ગયા છીએ। અને અહીંયા તમે જોઈ શકો છો કે હરેક પ્રકારની વિધિ, ઘણી બધી વિધિઓ આપણા શાસ્ત્રમાં બતાવેલી છે। પિતૃ વિધિ છે, યજ્ઞ છે, હવન છે। તો આ બધી વિધિઓ તમને એક જ જગ્યાએ તમને મળી જશે। જો કોઈને કરાવવાની હોય તો અહીંયા યજમાનો પણ એટલા બધા હોય છે। જુઓ તમે બધી સાઈડ બધી લોકો યજમાનો અને બ્રાહ્મણો હોય છે। આપ જોઈ શકો છો કે અહીંયા પોતપોતાને જે જરૂરિયાત પ્રમાણે કે જેને કરાવી છે આ વિધિ, એ લોકો અહીંયા વિધિ કરાવી શકે છે। અહીંયા સામગ્રી રેડી ટુ હોય છે। આપ જોઈ શકો છો ઘણા લોકો અત્યારે વિધિમાં બેઠા છે, બ્રાહ્મણ મંત્ર ઉચ્ચારણ કરી રહ્યા છે। કોઈ પિતૃ તર્પણ કરાવતા હોય છે, કોઈ પિંડદાનનું બાકી હોય તો એ કરાવતા હોય છે, કોઈ ગ્રહની શાંતિ માટેનો પણ હવન કરાવતા હોય છે। અહીંયા જો આ નીચેના મંદિરના મુખ્ય મંદિરના નીચેના ફ્લોર ઉપર જ છે। આપણે તો જો અહીંથી નીચે જવાનું છે, પણ છતાંય હું તમને આગળ બતાવું। જુઓ તમે આગળ અત્યારે અહીંયા આ આખો રાઉન્ડ, મંદિરનો રાઉન્ડ જે છે ને એ રાઉન્ડમાં પૂરા રાઉન્ડની અંદર આ રીતનું છે। હવે આપણે નીચે ઉતરીએ અને આગલા સ્ટેશન તરફ આપણે પ્રસ્થાન કરીશું। મતલબમાં બહાર નીકળીને આપણે રિક્ષા તરફ જઈશું। ઓટોમાં બેસીને હવે જવાનું છે આપણે। અહીંયા બહાર પણ અમુક વિધિઓ હોય છે।
જગ્યાના અભાવને કારણે અહીંયા પણ થતું હોય છે. જો આ પણ અહીંયા થાય છે વિધિ. તો ગાઈસ હવે અમે લોકો રિક્ષામાં બેસવા મળ્યા છીએ. દબાઈને બેસવાના છીએ. અહીંયા જુઓ, ખાવામાં પહેલાં ધ્યાન રાખે નહીં અને પછી રિક્ષામાં બેસવામાં તકલીફ પડે છે. જો હવે ગોઠવવું કઈ રીતે અહીંયા જો. હાલો બેસો જલ્દી. તો ગાઈસ અમે લોકો હવે નીકળી ગયા છીએ. શ્રી કૃષ્ણ બલરામની શિક્ષા જ્યાંથી મેળવી હતી એ મહર્ષિ સાંદીપની આશ્રમ. જે મહર્ષિ સાંદીપનીનો આશ્રમ અહીંયા ઉજ્જૈનમાં આવેલો છે, જ્યાં કૃષ્ણ ભગવાન તથા એમના મોટા ભાઈ બલરામજીએ ત્યાં શિક્ષા ગ્રહણ કરી હતી. ચલો જોઈએ હવે આપણે. તો ગાઈસ આપણે લોકો આવી ગયા છે શ્રી મહર્ષિ સાંદીપની આશ્રમ, જ્યાં કૃષ્ણ ભગવાને અહીંયાથી શિક્ષા ગ્રહણ કરી હતી. જે પોતાની 64 કલાઓ અહીંયાથી શીખ્યા હતા. જે સ્થળ અહીંયા આપણે આવ્યા છીએ, આપણે આજે આ સ્થળનું વિઝિટ કરીશું, જોઈશું, જ્યાં સુધી શક્ય હશે તે કવરેજ કરીશું. પણ છતાંય જો કોઈ ધાર્મિક વસ્તુને પ્રતિબંધિત હશે ત્યાંથી આપણે વિડીયો રેકોર્ડ નહીં કરીશું. તો આ છે મહર્ષિ સાંદીપનીનો આશ્રમ. આજ સુધી તો આ આશ્રમ આપણે ટીવીની અંદર સિરિયલોમાં ને એમાં જ જોયો હતો. જે કૃષ્ણ લીલાની સિરિયલોને જે આવતી હતી તેમાં જ આપણે જોયો હતો. અને આજે મેં રૂબરૂમાં આ સ્થળની વિઝિટ કરી છે. બહુ ખરેખર આનંદ થાય છે. કેમ થાય છે કે કેટલા વર્ષો પહેલાં જે કૃષ્ણ ભગવાને જે શિક્ષા ગ્રહણ કરી હતી એ સ્થળ ઉપર હું છું અત્યારે. ખરેખર બહુ આનંદ થાય છે. જોઈ શકો છો આપ, કૃષ્ણ સુદામા બલરામ વિદ્યા સ્થળ છે. અમુક જગ્યા ઉપર સ્થળે અંદર ફોટો પાડવો કે વિડીયોગ્રાફી કરવી અલાઉડ નથી, એટલે હું તમને બહારથી જ આ વસ્તુ અમુક બતાવી દઈશ. જ્યાં શક્ય હશે ત્યાં હું અંદર લઈ જઈશ, પણ ત્યાંના નીતિ નિયમોનો ઉલ્લંઘન ના થાય એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો ગાઈસ, આ જે તમે સામે જોઈ રહ્યા છે એ યજ્ઞશાળા છે કે જ્યાં હવન થતા હતા. નાના મોટા તમામ હવન અહીંયા થતા હતા. તો ગાઈઝ, આ જે છે ને એ સર્વાંગ શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ 64 કલાએ દેખીએ, એટલે કે 64 કળાઓ જે કૃષ્ણ ભગવાન દ્વારા જે સાંદીપની આશ્રમમાંથી શીખવવામાં આવેલી હતી તે સ્થળ છે. અને એ 64 કલા કઈ છે એ પણ અહીંયા વર્ણવેલી છે ચિત્રના રૂપમાં. તો આપણે જોઈશું આ જે તળાવ છે એને ફરતી કોર બાઉન્ડ્રી ઉપર આ વસ્તુ વર્ણવેલી છે. એ આપણે જઈએ, ચલો જઈએ અંદરની સાઈડ. અને અંદર જઈએ એ પહેલાં આપણને શ્રી બજરંગબલીના દર્શન થઈ જતા હોય છે. તો આપણે અંદર જઈએ છીએ હવે, અને હું તમને બતાવું, શક્ય હશે એટલું બતાવીશ, પણ જો છતાં ચૂકાઈ જાય તો માફ કરજો મને. જો આ સામે જે પ્રતિમા દેખાય છે કાચની અંદર છે, એવું જ લાગે છે, કાચની અંદર લાગે છે. જો તો આ અહીંયાથી આપણે સ્ટાર્ટ થાય છે કૃષ્ણ ભગવાનની 64 કળાના દર્શન. તો આ રીતે કાચની અંદર પ્રતિમા, તો પ્રતિમાની અંદર દર્શન કરવામાં કરાવેલા છે. તો આપ જોઈ શકો છો હરેક કળાઓના વર્ણન આ મૂર્તિની અંદર કરાવેલા છે. જે કાચને હિસાબે આપણને પ્રકાશ પડી રહ્યો છે ઉપર, એટલે પૂરેપૂરું ક્લિયર સ્પષ્ટ તો નથી દેખાતું, પણ અત્યારે તો હું આટલું કરી શકું છું. બધી કળાઓનું બતાવેલું છે અને આગળ બોર્ડ પણ લખેલા છે હરેક મૂર્તિની આગળ, મતલબ હરેક ફોટા પિક્ચરની આગળ લગાવેલા છે.
તો ગાઈઝ અહીંયા છે 64 કલાના જે દર્શન હતા એ પૂરા થઈ ગયા અને હવે અહીંયાથી આપણે બહાર નીકળીએ છીએ અને આગળની સાઈડ જઈએ. હવે જોઈએ શું અહીંયા આપણને જોવા મળે છે આગળ. જો આ આખો રાઉન્ડ ફરીને ફરીથી આપણે અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં 64 કળાઓ જે હતી એના દર્શન કરાવેલા છે અને પાછો યજ્ઞશાળા આવી ગઈ છે. અહીંયા હવન કુંડ જે કહે છે તે. હવે અહીંયાથી આપણે સામેની સાઈડ જઈશું. જો સામેની સાઈડ ઉપર શું છે એ હું તમને બતાવું આગળ જઈને. તો ગાય શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ 14 વિદ્યાએ 14 વિદ્યા જે કૃષ્ણ ભગવાન દ્વારા શીખેલી છે એનું વર્ણન અહીંયા છે. તો જઈએ આપણે અંદર. કૃષ્ણ ભગવાન દ્વારા 14 વિદ્યા જે છે એના દર્શન કરીએ આપણે. વાહ સરસ. લ્યો ગેટની અંદર મસ્ત મજા આવી ગઈ. જો અરે વાહ સરસ. જો અહીંયા બધા અહીંયા બી ફોટાના માધ્યમથી જ બધી કળાઓ દેખાડે છે, વિદ્યાઓ દેખાડે છે. જુઓ અવડિયા આ છે પુરાણ, પછી આ છે તર્ક, પછી આ કલ્પ અને ધર્મશાસ્ત્ર. આ બધી વિદ્યાઓ જે આપણે તો અત્યારે આમાં કંઈ ઘણું આવતું પણ નથી. આ જૂના શબ્દ છે જે શબ્દો આપણે અત્યારે તો સાંભળવા પણ નથી મળતા સાચી વાત કરીએ ને તો. અને આપણને અત્યારે ખુદને નથી ખબર પડતી તો આપણા છોકરાને શું ખબર પડવાની હતી. પણ આપણે આનાથી ઘણા બધા અલગ થઈ ગયા છીએ કેમ કે આપણે ભણવાની અંદર આ બધા શબ્દો આવતા નથી. બસ હવે આ જે એ શાસ્ત્રમાં રહી ગયું છે અને આવી રીતે ધાર્મિક સ્થળ ઉપર કંઈક જઈએ તો ત્યાં આપણને જોવા મળી શકે છે. બાકી હવે અત્યારે તો આપણને ભણવામાં અને અત્યારે માણસ મોબાઈલમાં એટલો વ્યસ્ત છે ને તેની વાત પૂછોમાં. સરસ સરસ. 14 વિદ્યાઓના દર્શન, 14 વિદ્યા એણે ગ્રહણ કરી છે અને 64 કળાઓ પણ ગ્રહણ કરેલી છે. એકવાર ફરીથી આપણે દર્શન કરી લઈએ. આખો રાઉન્ડ ફેરવીને જોઈ લો. અંદર મૂર્તિ કે એવું કંઈ નથી, ખાલી દિવાલ ઉપર પિક્ચર લગાડેલા છે. પિક્ચરના માધ્યમથી આપણને આ બતાવે છે કે કઈ કઈ વિદ્યાઓ ગ્રહણ કરેલી છે. આપ જોઈ શકો છો. મસ્ત છે વાતાવરણ, બહુ મસ્ત છે એનું. તો ગાઈઝ હવે આપણે બહારની સાઈડ આપણે નીકળી રહ્યા છીએ. હવે ફરી આગળનું સ્થળ તરફ જઈએ, આપણે વિઝિટ કરીએ. તો આ અહીંયાથી આપણે અંદર એન્ટર થયા હતા અને અહીંયાથી જ આપણે બહાર નીકળવાનું છે. આ મેઇન રોડ ઉપર આપણે આવી ગયા અને અમે લોકો અહીંયા ચણાના ઝાડ લઈને અંદર રિક્ષામાં બેસી ગયા છીએ. ધક્કો મારીને બેસીએ છીએ.